ગુજરાત હાઈકોર્ટે વડોદરાના એક બિલ્ડરને ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ. કારણ છે રેરા એક્ટનું પાલન ન કરવું. રેરા એક્ટના પાલન ન કરવા બદલ હાઈકોર્ટે દંડ ફટકાર્યાનો રાજ્યનો આ પહેલો કિસ્સો છે. વડોદરામાં એક ગ્રાહકે વર્ષ 2016માં મકાન બુક કરાવ્યું હતું. 2017માં મકાનનું પોઝેશન લેવાનું હતું, પણ બિલ્ડરે ઠાગરથૈયા કરતા મામલો પહોંચ્યો રેરા ઓથોરિટી સમક્ષ. રેરા ઓથોરિટીએ મૂળ રકમ વ્યાજ સાથે ગ્રાહકને પરત કરવા બિલ્ડરને આદેશ કર્યો, પણ આદેશની અમલવારી ન થતાં બિલ્ડર સામે રિકવરી વોરંટ નીકળ્યું. તેમ છતાં બિલ્ડરે પૈસા ન ચૂકવતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે કાયદાની જોગવાઈનું પાલન ન કરવા બદલ અને કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ બિલ્ડરને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેની બેદરકારી અને બિલ્ડરે જે પાલન ન કર્યું એટલે એણે કંઈ કમ્પ્લાયન્સ કર્યું નહીં એ ઓર્ડરનું, અને રેવન્યુ રિકવરી સર્ટિફિકેટનું પણ એણે પાલન કર્યું નહીં. અને પછી જ્યારે કલેક્ટર વડોદરા પાસે આની વસૂલાત માટે વોરંટ મોકલવામાં આવ્યું ત્યારે જે ઓથોરિટી છે એમણે જે સજાગ રહીને આ પ્રક્રિયા કરવાની હોય એ પ્રેક્ટિસીસ એમણે પૂરી કરી નહીં, અને એટલે છેવટે મારા ક્લાયન્ટે હાઈકોર્ટ પાસે જવું પડ્યું. બિલ્ડર માત્ર ઓક્શન અટકાવવાના હેતુથી છેલ્લે મેદાનમાં આવી અને કાયદાનો ઉપયોગ કરે તો એ ખૂબ ખોટી પ્રક્રિયા છે, અને ચોખ્ખા હાથે ન્યાય મેળવવા જવું જોઈએ એ સિદ્ધાંતને પ્રતિપાદિત કરીને ગુજરાત હાઈકોર્ટે બિલ્ડરને 1 લાખ રૂપિયાની હેવી કોસ્ટ ફટકારી છે. એ આ ચુકાદાનું મોટું લેન્ડમાર્ક છે. આ ચુકાદો ગુજરાતમાં રેરા એક્ટ અમલમાં આવ્યો એ પછી આ રીતે વોરંટ નીકળ્યું હોય, બિલ્ડરની પ્રોપર્ટી જપ્ત થઈ હોય અને હાઈકોર્ટ સુધી મેટર પહોંચી હોય એવી મારા જાણવાને માનવા મુજબ આ કદાચ પહેલી જ મેટર છે. એટલે પણ આ ચુકાદો આવનારા દિવસોમાં બાયર્સ માટે, યુવાન વકીલો માટે અને બિલ્ડરની પણ આંખો કાઢનારો બનશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.